નમસ્કાર મિત્રો, હું વિશેષ ગોસ્વામી શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 બાયોલોજી વિષયના ચેપ્ટર નંબર 2 વિશે માહિતી મેળવીશું. પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ. મિત્રો, આપણે પાર્ટ 1ની અંદર કેટલાક વર્ગીકરણો જોયા. તેમાં આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશે ચર્ચા કરી, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ વિશે ચર્ચા કરી અને 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર મોનેરા સૃષ્ટિ વિશે માહિતી લીધી. મિત્રો, આજે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે માહિતી મેળવીશું. મિત્રો, આ સ્લાઇડ આપણે આગળ પણ જોઈ છે, તમને યાદ આવ્યું હશે. આપણે ફરીથી આજે જોઈ લઈશું. બરાબર, મોનેરા વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને હું આશા રાખું છું કે તમે બરાબર વાંચ્યું હશે. આજે આપણે ચર્ચા કરવાના છે પ્રોટિસ્ટા વિશે. તો મિત્રો, આપણે ફરીથી યાદ કરી લઈએ કે પ્રોટિસ્ટા જે છે, પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર જે પણ સજીવોને આપણે સમાવેશિત કરેલા છે એ એક કોષીય છે અને તેઓ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે, એટલે કે યુકેરિયોટિક્સ છે. ચાલો તો એના લક્ષણો કેટલાક જોઈ લઈએ આપણે. તો કોષ પ્રકાર કેવો છે? તો યુકેરિયોટા મીન્સ કે સુકોષ કેન્દ્રીય કોષ છે. તેઓ એક કોષીય છે મિત્રો, યાદ રાખજો. તેથી જ ઓકે, કોષ દિવાલની વાત કરીશું તો કોષ દિવાલ કેટલાકમાં કોષ દિવાલની હાજરી જોવા મળે અને તે સેલ્યુલોઝની બનેલી છે. કોષ કેન્દ્ર પટલ હાજર હશે તો જ એને આપણે યુકેરિયોટિક કહીશું. દૈહિક આયોજન કેવું છે? તો મિત્રો, મેં હમણાં તમને ચર્ચા કરી કે એક જ કોષ ધરાવતું સજીવ હોય તેને આપણે આની અંદર સમાવેશિત કરીએ છીએ, એટલે દૈહિક આયોજન કેવું છે? કોષીય. મિત્રો, આપણે આગળ ચર્ચા કરી હતી મોનેરાની અંદર કે ભલે સજીવ એક કોષીય હોય તે છતાં તેઓ એક સાથે સમૂહમાં રહે છે. બરાબર, ક્યાં તો તંતુમય સ્વરૂપ ધારણ કરશે, ક્યાં તો પછી તેઓ વસાહતી જીવન ગુજારશે. એનો મતલબ એવો નથી કે તેઓ બહુકોષીય સજીવો છે. તેઓ હશે એક જ કોષના બનેલા અને દરેક કોષ પોતાનું કામ જાતે કરશે. કોષો ભેગા મળીને કોઈ પેશી અથવા તો અંગની રચના અહીં કરવાના નથી. એટલે દૈહિક આયોજન કેવું છે? કોષીય. પોષણ પદ્ધતિની વાત કરીએ તો અહીં પોષણ પદ્ધતિમાં કેટલાક સ્વયંપોષી એટલે પ્રકાશસંશ્લેષી છે તો કેટલાક વિષમપોષી છે. બરાબર મિત્રો, આજે આપણે પ્રોટિસ્ટા વિશે ચર્ચા કરીશું. તો 5 સૃષ્ટિ વર્ગીકરણના બાકીની સૃષ્ટિ વિશે આજે આપણે ચર્ચા કરશું નહીં. પ્રોટિસ્ટા સૃષ્ટિ. પ્રોટિસ્ટા સૃષ્ટિના લક્ષણો અને તેમાં સમાવેશ જૂથો વર્ણવો. બધા જ એક કોષીય સુકોષ કેન્દ્રી સજીવોને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવેલા છે. તેમનું નિવાસ સ્થાન જોઈએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો પ્રાથમિક રીતે જલજ છે, એટલે એમને પાણી જોઈશે. આ સૃષ્ટિ પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે જોડાયેલા છે અથવા તો કડી બનાવે છે, એટલે કે સીધી રીતે અથવા આડકતરી રીતે તેઓ આધાર રાખે છે. દેહ રચનાની વાત કરીશું તો સુકોષ કેન્દ્રી સજીવ આ સૃષ્ટિમાં સમાવેશિત દરેક પ્રોટિસ્ટા દેહ સ્પષ્ટ કોષ કેન્દ્ર એટલે જ સુકોષ કેન્દ્રીય છે. પટલમય અંગિકાઓ, સુકોષ કેન્દ્રીય કોષ હોય એટલે એની અંદર પટલમય અંગિકાઓ હાજર હોય છે અને કેટલાક કશા અને પક્ષમો ધરાવે છે. તો મિત્રો, અહીં નીચે આકૃતિ બતાવી છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીં આકૃતિમાં જોઈ શકો છો. બરાબર છે, આ છે પક્ષમો અને આ છે કશા. બરાબર છે. તમે અહીં પક્ષમ જે છે, બરાબર, પક્ષમ શેની અંદર હાજર હોય તો આપણે પેરામેશિયમ ઉદાહરણ તરીકે લઈએ તો પેરામેશિયમ જે છે, પેરામેશિયમના શરીર દિવાલ ઉપર, કોષ દિવાલ ઉપર અહીં નાના નાના વાળ જેવી રચના જોવા મળે છે અને એને આપણે પક્ષમો કહીએ છીએ. શું કહીએ છીએ? પક્ષમો. તો પક્ષમોને અહીં રચના બતાવી છે. બરાબર છે. તો આ રીતની રચના અહીં જોવા મળે છે તમને પક્ષમની. બરાબર છે. અને તે આગળ પાછળ મૂવમેન્ટ કરશે કે જેનાથી જે કોષ છે, કોષ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે અથવા તો ખોરાકને અંદર ગ્રહણ કરી શકે. બરાબર. બીજી બાજુ અહીં કશા દર્શાવી છે. બરાબર છે. તો
તમે અહીં જોઈ શકો છો, આ કશા છે, બરાબર, ચાબુક જેવી રચના, અને ચાબુક નીચે મૂવમેન્ટ કરશે અને તે કોષને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરે છે. આ બંનેની અંતસ્થ રચના જો તમે જોશો તો બંનેની અંતસ્થ રચના લગભગ એક સમાન એટલે કે એક સરખી જોવા મળે છે. પ્રજનન તો પ્રોટિસ્ટા અલિંગી પ્રજનન એટલે કે મુખ્યત્વે તેઓ અલિંગી પ્રજનન કરે છે, બરાબર, અથવા તો તેઓ લિંગી પ્રજનન શેના દ્વારા કરે તો એકબીજાના કોષીય જોડાણ કે ફલિતાણનું નિર્માણ કરીને લિંગી પ્રજનન કરે છે. મિત્રો, આપણે આ ટોપિક જે છે એ અહીં આકૃતિ દ્વારા સમજીશું. તો મિત્રો, સજીવો જે છે, સજીવો અહીં બે પ્રકારના દર્શાવ્યા છે. પ્રોટિસ્ટાની અંદર પણ બે પ્રકારના સજીવો હોય. ક્યાં તો સજીવ દ્વિકીય હશે. દ્વિકીય એટલે શું? તો જે કોષ છે, કોષની અંદર રંગસૂત્રો જોડીમાં હશે. જેવી રીતે ઉદાહરણ તરીકે મનુષ્યની અંદર પણ તમે કોઈ પણ એનો કોષ લો, મનુષ્યનો કોઈ પણ કોષ લેશો તો એની અંદર જે રંગસૂત્રો હોય છે, ડીએનએના બનેલા રંગસૂત્રો, એ રંગસૂત્રો હંમેશા જોડીમાં હોય. તો આપણી અંદર કેટલી જોડી છે? 23 જોડી. ભલે ને એક જોડી હોય કે બે જોડી હોય કે 23 જોડી હોય, જોડમાં હોવા જોઈએ રંગસૂત્રો. તો એને આપણે શું કહીએ? દ્વિકીય. અને એને કઈ રીતે દર્શાવાય? 2n તરીકે. અહીંયા જે ચક્ર દર્શાવ્યું છે એ એવા પ્રોટિસ્ટાનું છે કે જે એકકીય દેહ ધરાવે છે. એકકીય દેહ એટલે શું? કે કોષની અંદર રંગસૂત્રો જોડીમાં નથી. 23 હશે કે 2000 હશે કે 5 હશે, પરંતુ એ જોડીમાં નહીં હશે, બરાબર. તો એને એકકીય સજીવ કહીએ. તો મિત્રો, આપણે વારાફરતી જોઈ લઈએ કે ભાઈ દ્વિકીય સજીવ છે, બરાબર. એટલે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે એની અંદર 8 રંગસૂત્રો છે અને તે જોડીમાં છે, એટલે 2x4, બરાબર છે. 4 જોડી અહીંયા હશે. ચાલો, એ મિયોસિસ એટલે કે અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થશે અને શું બનાવશે? તો જન્યુઓ બનાવશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો 4 જન્યુ બને છે. અને આ જન્યુઓ જે છે હંમેશા કેવા હોય? એકકીય હોય. કેવા હોય? એકકીય. ચાલો, સજીવ કેવો હતો? દ્વિકીય. અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જે 4 જન્યુ બન્યા, 4 કેવા થઈ ગયા? એકકીય. મિત્રો, આપણે આ પ્રક્રિયા સવિસ્તાર સમજીશું 10મા ચેપ્ટરની અંદર, તો અત્યારે આપણે ખૂબ ડિટેલમાં નથી જવાના. ચાલો, તો અહીં અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા એકકીય જન્યુઓ બન્યા. તેમાંથી કોઈ બી એક જન્યુ જે છે એ ફલનની પ્રક્રિયામાં ભાગ લેશે. અહીં કોઈ બીજો સજીવ એટલે કે બીજો કોષ હશે, તેનો જન્યુ બનેલો હશે, તે અહીંયા ભાગ લેશે. બંને જન્યુઓ ભેગા મળીને શું બનાવશે? તો યુગ્મનજ બનાવશે. શું બનાવશે? યુગ્મનજ. હવે n અને n જોડા એટલે કેવા થઈ જશે? તો 2n. એટલે કે આ ફરીથી સજીવ કેવો થઈ ગયો? અહીં ફરીથી સજીવ થઈ ગયો ડિપ્લોઇડ એટલે કે દ્વિકીય, બરાબર છે. અને એ પોતે વિકાસ કરશે અને એડલ્ટ એટલે કે એક પુખ્ત સજીવ બનાવશે, બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો, અહીં સંભાજનની પ્રક્રિયા દ્વારા ઘણા બધા આવા કોષોનું નિર્માણ થશે અને આ પ્રક્રિયા દ્વારા અહીં નવો સજીવ બનશે. આ એક પ્રકારનું લિંગી પ્રજનન છે. કેમ લિંગી પ્રજનન? કારણ કે જન્યુઓ જે છે, જન્યુઓએ ભાગ લીધો. આવી જ પ્રક્રિયા અહીંયા બતાવી છે, પરંતુ અહીં અર્ધીકરણ અને સંભાજન જુદી જુદી જગ્યાએ થાય. ઉદાહરણ તરીકે આ સજીવ એકકીય છે, બરાબર છે. એટલે એકકીય સજીવ જે છે, એકકીય સજીવ ક્યારે પણ જન્યુઓ અર્ધીકરણ દ્વારા બનાવી નહીં શકે, કારણ કે એનું અડધું ન થઈ શકે. એટલે કઈ પ્રક્રિયા દ્વારા એ જન્યુ બનાવશે? તો સંભાજન દ્વારા. કયા દ્વારા? સંભાજન. અહીંયા કયા દ્વારા કરેલું? અર્ધીકરણ દ્વારા. અહીંયા જન્યુઓ શેના દ્વારા બન્યા? સંભાજન દ્વારા. ઓકે, સંભાજન દ્વારા જન્યુ બન્યા. એ જન્યુ જે છે એ બીજા જન્યુ સાથે પ્રક્રિયા કરશે. તો અહીંયા n અને n ભેગા થશે તો અહીં જે આપણું યુગ્મનજ બનશે, કેવું બની ગયું? 2n. હવે યુગ્મનજ 2n બને તો એમાંથી ઉત્પન્ન થતા બાળકો જે છે એ પણ કેવા હશે? 2n, દ્વિકીય. પરંતુ ખરેખર તો સજીવ કેવો હતો? એકકીય. એટલે આપણે એમાંથી બધા બાળકો બી એકકીય જ બનાવવા પડશે. તો અહીં હવે શું થશે? તો અર્ધીકરણ થશે. શું થશે? અર્ધીકરણ. અને અર્ધીકરણ દ્વારા એકકીય કોષોનું નિર્માણ થશે અને દરેકે દરેક એકકીય કોષો હવે પોતે વૃદ્ધિ પામીને એક સજીવનું નિર્માણ કરશે, બરાબર છે. તો 4 કોષો છે તો 4 સજીવો નિર્માણ પામશે, બરાબર છે. તો આ લિંગી પ્રજનનની પ્રક્રિયા છે. આપણે સવિસ્તાર પછી બી સમજીશું એના વિશે. પોષણ પદ્ધતિ. પ્રોટિસ્ટા સ્વયંપોષીથી પરપોષી પોષણ ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે ક્રાઇસોફાઇટ્સમાં તમે ઉદાહરણ તરીકે ડાયટમ્સ લઈ શકો છો અહીં. ત્યાર પછી ડાયનોફ્લેજેલેટ્સ. તો ડાયનોફ્લેજેલેટ્સ અહીં દર્શાવેલો છે,
યુગ્લેનોઇડ્સ તો અહીં ઉદાહરણમાં યુગ્લિના દર્શાવ્યું છે. સ્લાઇમ મોલ્ડ અહીં દર્શાવ્યું છે. પ્રજીવો તો પેરામેશિયમ અને અમીબા અહીં દર્શાવ્યું છે. તો અહીં આપણે સવિસ્તર એના વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈશું ક્રાઇસોફાઇટ્સ. ચલો મિત્રો, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આમાંથી ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ પૂરેપૂરા છે. બરાબર છે, તો ધ્યાનથી આપણે સાંભળીશું. નિવાસસ્થાન તેઓ મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. એટલે કે મીઠા અને ખાર આ બંને પાણીમાં તેઓ હાજર હોય. તેઓ સૂક્ષ્મ સજીવો છે. એટલે તો મિત્રો ક્રાઇસોફાઇટ્સ તમે આમ સાંભળ્યું નહીં હશે કારણ કે આપણે નરી આંખે ક્યારે નથી જોયા. અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તેઓ તરતા હોય. ઉપર તરતા એટલે એ લોકોને પ્લવકો કહેવામાં આવે. પોષણની પદ્ધતિ આપણે જોઈએ તો અહીં પોષણ પદ્ધતિ તેમાંના ઘણા બધા પ્રકાશ સંશ્લેષી છે. અને મિત્રો ખાસ યાદ રાખજો, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે મહાસાગરના મુખ્ય ઉત્પાદકો ખાલી જગ્યા છે. જો તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમારે આંખ બંધ કરીને આન્સર લખી દેવાનો. શું? ડાયટમ્સ. આ પૂછાય છે પ્રશ્ન, તો મિત્રો આપણે ધ્યાન રાખીશું. તેમની દેહરચના આપણે જોઈએ તો ડાયટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલો. એટલે કોષ દિવાલ એટલે શું તમને સમજાવું છું કે આપણે ઘણીવાર એક વાડકીની અંદર બીજી વાડકી મૂકીએ, બરાબર છે, અને એ વાડકીની સાઇઝ એવી હોય કે એકબીજામાં સેટ થઈ જાય. બરાબર છે, તો અહીં પણ એવું જ છે કે એમની કોષ દિવાલ બે સ્તરની બનેલી છે અને બંને સ્તર એકબીજામાં બરાબર રીતે બંધ બેસી જશે સાબુના બોક્સની જેમ. બરાબર, એટલે અહીંયા કીધું છે કે તેમના જે કોષ દિવાલ છે એ બે પાતળા આચ્છાદિત કવચો ધરાવે છે જે સાબુના બોક્સની જેમ બંધ બેસતા હોય છે. બરાબર મિત્રો, અહીં ડાયટમ્સ જે છે, ડાયટમ્સ અહીં આકૃતિમાં દર્શાવ્યા છે. તમે જોઈ શકો છો માઇક્રોસ્કોપિકથી કંઈ આવા જુદા જુદા આકારના તમને જોવા મળશે. બરાબર છે, ચલો એમના ઉપયોગ બી જોઈ લઈશું આપણે. તેમની દિવાલો સિલિકા રેતી, બરાબર, તો સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી તે નાશ પામતી નથી. એટલે કે અવિનાશી છે. અવિનાશી છે તો શું થશે? તો ડાયટમ્સ મૃત્યુ બી પામશે ત્યાર પછી બી એમની કોષ દિવાલ નૈસર્ગિક નિવાસસ્થાનોમાં એવી ને એવી મોટા જથ્થા સ્વરૂપે છૂટી જશે. લાખો વર્ષો સુધી આ પ્રકારની જમાવટ થવાને લીધે તેને ડાયટમેશિયસ પૃથ્વી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તેને ડાયટોમેસિયસ પૃથ્વી કહેવામાં આવે છે. દાખલા તરીકે ડાયટમ્સ અને ડેસ્મિડ્સ જે છે, ડેસ્મિડ્સ તો યાદ રાખજો સોનેરી લીલને ડેસ્મિડ્સ કહેવામાં આવે. બરાબર છે, તો એમના લીધે અહીં ડાયટોમેસિયસ પૃથ્વીનું નિર્માણ થાય છે. ઉપયોગો આપણે જોઈએ તો તેમની અંદર સિલિકા છે, તો સિલિકાનો અહીંયા બહોળો ઉપયોગ કરવામાં આવેલો છે કે તેમનો ઉપયોગ રેતીવાળી હોવાથી કોઈ વસ્તુને ચકચકાટી એટલે કે પોલિશિંગ કરવા, ત્યાર પછી તેલ અને ચાસણીને ગાળણની પ્રક્રિયા કરવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આપણે ક્રાઇસોફાઇટ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ અહીંયા. નેક્સ્ટ આપણે જોઈશું ડાયનોફ્લેજેલેટ્સ. તો આપણે ડાયનોફ્લેજેલેટ્સ વિશે ચર્ચા કરીએ. ડાયનો એટલે બે, ફ્લેજેલેટ્સ એટલે કે બે કશા, દ્વિકશાધારી એટલે એને ડાયનોફ્લેજેલેટ્સ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે જોઈ લઈએ. નિવાસસ્થાન આ સજીવો મુખ્યત્વે દરિયાઈ છે અને પ્રકાશ સંશ્લેષી છે. મીઠા પાણીમાં અહીં ચર્ચા નથી કરેલી, દરિયાઈ છે સ્પષ્ટ લખ્યું છે, તો મિત્રો યાદ રાખીશું. અને પ્રકાશ સંશ્લેષી છે. આપણે ક્રાઇસોફાઇટ્સમાં બી જોયું કે તેઓ પ્રકાશ સંશ્લેષી હતા. દેહરચનાની વાત કરીએ તો તેમના કોષોમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોને આધારે તેઓ પીળા, લાલ, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે. એટલે જુદા જુદા ડાયનોફ્લેજેલેટ્સમાં જુદા જુદા રંજક દ્રવ્યો હોય અને એ રંજક દ્રવ્ય અથવા રંગકણોની હાજરીને કારણે તેમના રંગ જુદા જુદા છે. તેમની કોષ દિવાલ બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે. તો મિત્રો અહીં આકૃતિ મેં મૂકી છે અને તમે જોઈ શકો છો કે અહીં તકતીઓ છે. બરાબર, આપણે પૂંઠાના ભાગો કેવા હોય તેવી રીતે તકતીઓ, નાની નાની તકતીઓ ગોઠવાયેલી છે. તો મિત્રો આપણે યાદ રાખીશું કે આ તકતીઓ શેની બનેલી છે? અક્કડ સેલ્યુલોઝની બનેલી તકતીઓ છે અને તે કોષ દિવાલની બહારની સપાટી પર આવેલી હોય છે. ઘણા ડાયનોફ્લેજેલેટ્સ બે કશા ધરાવે છે. તો મિત્રો આકૃતિમાં હું તમને બતાવીશ બે કશા કઈ રીતે, જે પૈકી એક કશા આયામ રીતે પથરાયેલી છે. બરાબર, તો આ કશા જે છે એ કશા આયામ રીતે પથરાયેલી છે. બરાબર છે, તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, આ જે કશા છે
એ કશા આયામ રીતે પથરાયેલી છે, બરાબર છે. અને બીજી જે છે, બીજી કોષ દિવાલની વચ્ચે ખાંચ જે છે, તો કોષ દિવાલની વચ્ચે આ જે ખાંચ છે, બરાબર, ત્યાં તમે એને જોઈ શકો છો. આ બીજી કશા આડી ગોઠવાયેલી છે, બરાબર. તો બંને કશા મેં તમને અહીં દર્શાવી છે. આ એક પહેલી કશા અને આ બીજી કશા. તો બીજા ફરીથી વાંચી લો. જે પૈકીની એક કશા જે છે આયામ રીતે પથરાયેલી છે ને બીજી દિવાલની તકતીઓની ખાંચમાં આડી ગોઠવાયેલી હોય છે. તેમની વિશિષ્ટતા તો મિત્રો આ યાદ રાખવું નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા વખત રાતા રંગની ડાયનોફ્લેજેલસ, તો તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે રાતા રંગની ડાયનોફ્લેજેલસ કઈ, તો ગોનિયાલેક્સ યાદ રહેશે મિત્રો. ગોનિયાલેક્સ એ રાતા રંગની છે. રાતા એટલે લાલાશ પડતો રંગ. ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય, એટલે ખૂબ જલ્દીથી પોતાના કોષોમાં વધારો કરે, બહુગુણિત થશે, ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય. દાખલા તરીકે રાતાશ પડતી ભરતી અને ઓટ વિસ્તાર, બરાબર. તો તમને અહીંયા દરિયો રાતો દેખાય છે. આવા ઘણા બધા પિક્ચર્સ તમે નેશનલ જિયોગ્રાફી ઉપર જોયા હશે કે દરિયો રાતા રંગનો દેખાય છે, ખૂબ આહલાદક દેખાય છે, પરંતુ સાચવીને રહેવું, કારણ કે અહીંયા લખ્યું છે કે આવા સજીવો દ્વારા મુક્ત થતું વિષ એટલે કે ઝેર દરિયાઈ માછલી જેવા પ્રાણીઓને મારી નાખે છે. પ્રજનન શેના દ્વારા કરે, તો તેઓ ફક્ત અલિંગી પ્રજનન જ કરે છે. ઉદાહરણ આપેલા છે અહીંયા, સિરાટિયમ, બ્લાસ્ટોડિનિયમ, બરાબર છે. તો મિત્રો 2 ઉદાહરણ આપેલા છે, ખાસ આપણે યાદ રાખીશું. ગોનિયાલેક્સ જે રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ છે, આ ખાસ યાદ રાખવું, બરાબર છે, એક્ઝામ પૂછાય એવું છે. ત્યાર પછી આપણે જોઈશું યુગ્લેનોઇડ્સ. યુગ્લિના આ શબ્દ તમારા માટે નવો નથી, તમે પરિચિત છો આ શબ્દથી. નિવાસ સ્થાન લઈશું તો મોટાભાગે તેઓ સ્થગિત મીઠા પાણીમાં મળે છે. સ્થગિત મીઠા પાણી એટલે વહેતું પાણી નહીં હોય, પરંતુ જે સ્થગિત હોય, એક જગ્યાએ સ્થિર હોય એવા પાણીમાં જોવા મળે. તેઓ કોષ દિવાલનો અભાવ ધરાવે છે. મિત્રો તમને પૂછવામાં આવે કે કોષ દિવાલ વિહીન પ્રોટિસ્ટા સમૂહ સમજાવો, એટલે તમારે કયું સમજાવવાનું રહેશે? યુગ્લેનોઇડ્સ. આમાં બીજું કોઈ લક્ષણ પણ અંદર લઈ શકાય કે જેની અંદર મોટી વનસ્પતિઓમાં જોવા મળતા હરિત દ્રવ્યો જેવા હરિતદ્રવ્ય ધરાવતું કોઈ જૂથ હોય તો તે સમજાવો પ્રોટિસ્ટામાં, તો તે તમે યુગ્લેનોઇડ્સ લઈ શકો. તેને બદલે તેઓ પ્રોટીન સભર આવરણના બને, એટલે કોષ દિવાલ ગેરહાજર, પરંતુ શેનું આવરણ ધરાવે? પ્રોટીનનું આવરણ ધરાવે. હવે આવું કેમ? તો એક એના માટે રીઝન છે કે પ્રોટીનનું આવરણ કેમ છે. આ આવરણને છાદી એટલે કે પેલિકલ કહેવાય, અને આ છાદી શું કરશે? તો એ દેહને વળી શકે તેવા નરમ બનાવીને રાખે છે, બરાબર છે મિત્રો. ઓકે, જો કોષ દિવાલ હતે તો જે કોષના આકાર હતે ફિક્સ થઈ જતે, પરંતુ અહીં કોષ દિવાલ નથી, પ્રોટીન સભર આવરણ છે અને એ ફ્લેક્સિબલ બનાવી રાખશે કોષને. શરીર રચના કેવી છે? તો અહીં પણ 2 કશા ધરાવે છે, એક ટૂંકી અને બીજી લાંબી. ટૂંકી કશા આમ બહુ નજરે નથી દેખાતી, લાંબી કશા તમે સ્પષ્ટ જોઈ શકો. યુગ્લેનોઇડ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજક દ્રવ્યો ધરાવે છે. તો મિત્રો આના પરથી આપણને પ્રશ્ન પૂછી શકાય, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. કશાના તળભાગમાં લાલ રંગનું આંખ બિંદુ આઈસ્પોટ ધરાવે છે. આંખ બિંદુમાં આવેલા રંજક દ્રવ્યો એસ્ટાઝેન્થિયમ કહેવામાં આવે છે, બરાબર છે. તેમને શું કહેવામાં આવે છે? આંખ બિંદુઓને, અથવા તો એને દ્રષ્ટિબિંદુ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? દ્રષ્ટિબિંદુ. તો એ દ્રષ્ટિબિંદુ જે છે, દ્રષ્ટિબિંદુમાં રંજક દ્રવ્ય આવેલું છે અને એને કહેવામાં આવે છે એસ્ટાઝેન્થિયમ. પોષણ પદ્ધતિ. કેટલાક યુગ્લેનોઇડ્સ અન્ય વનસ્પતિની જેમ પ્રકાશસંશ્લેષી છે. કેટલાક હરિદ્રવ્ય ન ધરાવતા ફૂગની જેમ મૃતોપજીવી છે, તો કેટલાક પ્રકાશની ગેરહાજરી એટલે ગેરહાજરીમાં અન્ય સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરે. આનો મતલબ શું થાય મિત્રો? તો યુગ્લેનોઇડ્સ જે છે કેવા છે? પ્રકાશ સંશ્લેષી છે, એટલે સ્વયંપોષી છે. પરંતુ જો સૂર્યપ્રકાશનો અભાવ હોય તો તે લોકો પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે. તો એવા કિસ્સાઓમાં તેઓ શું કરશે? ખૂબ નાના સજીવોનું ભક્ષણ કરી પરપોષીની જેમ વર્તણૂક કરે. તેથી તેમને વૈકલ્પિક વિષમપોષી કહેવામાં આવે, બરાબર છે. વૈકલ્પિક વિષમપોષી. એટલે કે વિષમ પોષણ જે છે વૈકલ્પિક છે, કંઈ જ નહીં મળશે. સૂર્યપ્રકાશ જ નથી તો પછી પ્રકાશ સંશ્લેષણ ના કરી શકે તો ખોરાક કેવી રીતે ઉત્પન્ન કરવો? તો બીજા ઉપર આધાર રાખે, એટલે વૈકલ્પિક વિષમપોષી તરીકે વર્તન કરે છે.
તેઓ પેરામાઇલમ સ્વરૂપે તેમના કોષમાં કાર્બોહાઈડ્રેટ્સનો સંગ્રહ કરે છે. મિત્રો, આ થોડા વધારેના મુદ્દા અહીં મૂક્યા છે, તો આપણે યાદ રાખીશું. પ્રજનન. સામાન્ય રીતે કોષ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે. એટલે એક કોષમાંથી 2 કોષ બનાવે અને આવી રીતે સરળ અલિંગી પ્રજનન દ્વારા કોષ વિભાજન કરી પ્રજનન કરશે. સાનુકૂળ સંજોગોમાં આયામ દ્વિભાજન દ્વારા સરળ અલિંગી પ્રજનન દર્શાવે છે. આયામ દ્વિભાજન એટલે શું? તો આ એક યુગ્લેનોઇડ્સ છે, આ એની કશા છે, તો કંઈક આ રીતનું વિભાજન કરશે. અને પછી બંને બાળકોષો છૂટા પડી જશે. બરાબર છે? તો અહીં વિભાજન આયામ થયું, એટલે એને કહેવાય આયામ વિભાજન દ્વારા અહીં તેઓ અલિંગી પ્રજનન કરે છે. બરાબર? મોટાભાગના યુગ્લેનોઇડ્સ પોતાની આસપાસ મજબૂત રક્ષણાત્મક ત્રિસ્તરીય કવચ સર્જે છે. ઉદાહરણ લઈ લઈએ તો યુગ્લિના, પેરાનીમા, અસ્ટાશિયા અને ટ્રાકેલોમોનાસ. અહીં આકૃતિ દર્શાવી છે. બરાબર છે? યુગ્લિના છે, એનું કોષ કેન્દ્ર છે. અહીં હરિતકણ છે, હરિતકણની અંદર હરિતદ્રવ્યો છે, જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે તેવા જ. ત્યાર પછી અહીં દ્રષ્ટિબિંદુ અથવા તો અક્ષબિંદુ આપ્યું છે કે જેની અંદર ચોક્કસ પ્રકારનું દ્રવ્ય આવેલું હોય છે, અને આ કશા છે. કશા 2 હોય છે, પરંતુ અહીં એક મોટી કશા દ્રશ્યમાન છે. બરાબર છે? ચલો મિત્રો, અહીં ફરીથી જે ઓરિજિનલ યુગ્લિના કેવું દેખાય છે તે અહીં દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. હવે મિત્ર, એક નવા જૂથની ચર્ચા કરીશું આપણે સ્લાઇમ મોલ્ડ વિશે. સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી આદિજીવો છે. તો મૃતોપજીવી એટલે ફરીથી યાદ અપાઈ દઉં મિત્રો. મૃતોપજીવી એટલે કે આ એક પ્રકારના વિષમપોષીઓ જ છે, પરંતુ તેઓ મૃત સજીવના અથવા તો કોઈ મૃત સજીવ એટલે કે મૃત્યુ પામેલ ઉંદર હોઈ શકે, અથવા મૃત્યુ પામેલ બીજું અન્ય કોઈ પ્રાણી, અથવા તો મૃત્યુ પામેલ લાકડું હોઈ શકે, વનસ્પતિ હોઈ શકે. બરાબર છે? તો તે મૃતોપજીવી છે. સાનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે. તો મિત્રો, હું પહેલાં આકૃતિ દર્શાવી દઉં તમને કે અહીં ઘણા બધા કોષો, સ્લાઇમ મોલ્ડના ઘણા બધા કોષો ભેગા મળીને એક બહુકોષીય રચના બનાવી છે, અને આ બહુકોષીય રચનાને સ્લાઇમ મોલ્ડ કહેવામાં આવે છે. અને પ્લાઝ્મોડિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્લાઝ્મોડિયમ રચના. આ પ્લાઝ્મોડિયમ રચના ખૂબ મોટી હોય છે, ફૂટ સુધી, મતલબ કે 6 ફૂટ સુધી લાંબી પણ હોઈ શકે, જે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાયેલી હોય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝ્મોડિયમ વિભેદન પામી તેમની ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી ફળકાઈ જેવી રચના બનાવે છે. તો મિત્રો, એક ફળકાઈ જેવી રચના હું અહીંયા દર્શાવું છું. એ ધારી લો કે ભાઈ આ પ્લાઝ્મોડિયમની રચના છે. બરાબર છે? આ રીતની ફેલાયેલી પ્લાઝ્મોડિયમ રચના છે. તેની ઉપર અહીં બિલાડીના ટોપ જેવી રચનાનું નિર્માણ થાય છે. બરાબર છે? અને આને ફળકાઈ કહેવાય. આને શું કહેવામાં આવે? ફળકાઈ. અને એ ફળકાઈની અંદર કોષો આવેલા હોય અને એને બીજાણુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? બીજાણુ. બરાબર છે મિત્રો? બીજાણુ શબ્દ આવે એટલે તમારે સમજવાનું કે નફ્ફટ જ હોય. બરાબર છે? કારણ કે જે નિમ્ન કક્ષાના સજીવો છે બીજાણુ ત્યારે જ ઉત્પન્ન કરે જ્યારે એમણે અલિંગી પ્રજનન કરવું હોય. તો તેઓ ટોચના ભાગે બીજાણુ ધરાવતી ફળકાઈ જેવી રચના બનાવે છે. બીજાણુ સ્પષ્ટ દિવાલો ધરાવે, અને મેં તમને કીધું બીજાણુ હોય એટલે નફ્ફટ હોવાના, તો ખૂબ જ પ્રતિકારકતા દાખવે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવિત હોય છે. બીજાણુઓ હવામાં પ્રસરે અને હવામાં પ્રસરી વિકિરણ પામે, બીજી જગ્યાએ જશે અને ત્યાં નવી વસાહત બનાવે છે. તો મિત્રો, અહીં આકૃતિ બતાવી છે, તમે જોઈ શકો છો કે શેના ઉપર નિર્ભર છે? તો અહીં જૂના પર્ણો, ખરી પડેલા પર્ણો ઉપર નિર્ભર કરે છે, એટલે કહેવાય કે એને મૃતોપજીવી છે. સ્લાઇમ મોલ્ડ કેટલાક પ્રાણી જેવા અને કેટલાક વનસ્પતિઓ જેવા લક્ષણો ધરાવે છે. પ્રાણીઓની જેમ તેમનો વાનસ્પતિક દેહ અને વનસ્પતિની જેમ તેમની પ્રાજનનિક અવસ્થા, કોષ દિવાલનો અભાવ
અમીબીય હલનચલન અને પોષણ પદ્ધતિને કારણે કેટલાક વૈજ્ઞાનિકો તેમને પ્રાણી પણ ગણે છે. મિત્રો, અહીં આપણે થોડું સુધારી લઈશું કે વનસ્પતિની જેમ તેમનો વાનસ્પતિક દેહ છે અને પ્રાણીઓની જેમ તેમની પ્રાજનનિક અવસ્થા, કોષ દિવાલની નો અભાવ, અમીબીય હલનચલન અને પોષણ પદ્ધતિ, જેને લીધે તેમને કેટલાક વૈજ્ઞાનિકો પ્રાણી ગણે છે. તો અહીં આપણે શબ્દ લઈશું વનસ્પતિ. વનસ્પતિની જેમ તેમનો વાનસ્પતિક દેહ છે. જ્યારે બીજાણુ ઉત્પન્ન કર્યા ને, તો બીજાણુઓ આમ જોવા જઈએ તો વનસ્પતિઓમાં ખૂબ સામાન્ય છે, બરાબર છે, બીજા સજીવોમાં પણ એ સામાન્ય છે. ત્યાર પછી પ્રાણીઓની જેમ આ બધા ગુણધર્મો ધરાવે. તો વાનસ્પતિક પ્રાજનનિક અવસ્થા, કોષ દિવાલનો અભાવ, અમીબીય હલનચલન અને પોષણ પદ્ધતિ, તેથી તેમને પ્રાણી તરીકે પણ કેટલાક વૈજ્ઞાનિકો ગણે છે. હવે તેમના બીજાણુઓની ફરતે સેલ્યુલોઝની કોષ દિવાલ, ફૂગની જેમ હરિતદ્રવ્યોનો અભાવ અને બીજાણુક સ્વરૂપ અને પ્રાથમિક ફૂગની જેમ પ્રજનનને કારણે તેમનો અભ્યાસ વનસ્પતિ સાથે કરવામાં આવે છે. તેમનો અભ્યાસ સ્લાઇમ મોલ્ડનો અભ્યાસ શેની સાથે કરવામાં આવી રહ્યો છે આજકાલ? તો એમનો અભ્યાસ વનસ્પતિ સાથે કરવામાં આવે છે. શા માટે? તો કેટલાક ગુણધર્મો. કેમ? તો બીજાણુ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે બીજાણુની ફરતે કોષ દિવાલનું નિર્માણ થઈ જાય. શેનું? તો સેલ્યુલોઝનું. પરંતુ ફૂગની જેમ એમની પાસે હરિતદ્રવ્ય નથી, બરાબર છે, અને ફૂગની જેમ પ્રજનન પણ કરે છે. બરાબર. ચાલો, તો મિત્રો આ આપણે જોયા સ્લાઇમ મોલ્ડના કેટલાક લક્ષણો. પ્રાપ્તિ સ્થાન. તો સ્લાઇમ મોલ્ડ છાંયડો અને ભેજવાળી જગ્યાએ જોવા મળે છે. તેઓ સડતા લાકડા, સેન્દ્રિય દ્રવ્યોયુક્ત જમીન, કોહવાતા પાંદડા વગેરે જગ્યાએ અંધકાર અથવા તો ઓછા પ્રકાશવાળા વિસ્તારોમાં વિકાસ પામે છે. ઉદાહરણો જોઈ લઈશું તો ફાઇસેરમ, સ્ટેમોનાઇટિસ, કોમાટ્રિકા, ટ્રાઇચિયા, આ તેના કેટલાક ઉદાહરણો છે. મિત્રો, આ આપણી બુકની અંદર અમુક વસ્તુ ન આપી હોય તો તમે અહીં પોઝ કરીને પણ એને નોંધ કરી શકો છો. તમે ટેક્સ્ટ બુકની અંદર પણ નોંધ કરી દેશો તો ખૂબ સારું રહેશે તમને ભવિષ્ય માટે. મિત્રો, પ્રોટિસ્ટાની અંદર આપણે પ્રજીવો વિશે આજે અભ્યાસ નથી કર્યો, તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે પાર્ટ 3 લઈને આવીશું તો ત્યારે સૌપ્રથમ પ્રોટિસ્ટાના પ્રજીવો વિશે અભ્યાસ કરીશું અને ત્યાર પછી આપણે ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.